નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે બિંદુ ડાયપોલ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત ડાયપોલ છે, વિદ્યુત ડાયપોલ એના વડે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનની વાત કરી હતી. જો યાદ હોય તો આપણે આવું સૂત્ર લખ્યું હતું, મેળવ્યું હતું, V = 1/4πε0 P cos θ/r², જ્યાં થીટા ખૂણો શું છે તો કે વિદ્યુત ડાયપોલ P અને સ્થાન સદિશ R વચ્ચેનો ખૂણો. બરોબર, આ થીટા છે, આ થીટા એ શું હતું તો કે વિદ્યુત ડાયપોલ P અને સ્થાન સદિશ R વચ્ચેનો ખૂણો. આ સૂત્ર આપણે આગળના લેક્ચરમાં મેળવ્યું હતું. એનાથી આગળ સાદુરૂપ આપો તો આ કોસ વિધેય છે, કોસ વિધેય એટલે અહીંયા અદિશ ગુણાકાર લેવો પડે અને એકમ સદિશ R. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે સમજવાનું છે બિંદુ ડાયપોલ. વિદ્યુત ડાયપોલ ખરી, પણ બિંદુ ડાયપોલ એટલે એને પોઈન્ટ ડાયપોલ ઇંગ્લિશમાં કહેવામાં આવે. બિંદુ ડાયપોલ કોને કહેવાય તો કે વિદ્યુત ડાયપોલના ડાયપોલ મોમેન્ટ P = 2a × Q. આ 2a છે એ આપણું અંતર છે, આ Q છે એ આપણો વિદ્યુત ભાર છે. લિમિટ Q ટેન્ડ્સ ટુ અનંત, બરાબર, વિદ્યુત ભાર છે એનું મૂલ્ય અનંત હોય અને લિમિટ A ટેન્ડ્સ ટુ 0 હોય. એટલે કહેવાનો અર્થ શું થાય કે આપણા જે બે વિદ્યુત ભારો છે, વિદ્યુત ડાયપોલ આપણે કોને કહી તો કે આ -Q વિદ્યુત ભાર, આ +Q વિદ્યુત ભાર, બે વચ્ચેનું અંતર આપણે એમ કહીએ કે 2a છે, તો આ જે રચના બને એને આપણે વિદ્યુત ડાયપોલ કહીએ. વિદ્યાર્થી મિત્રો, બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે 2a કહી શકીએ. આ -Q વિદ્યુત ભાર, આ +Q વિદ્યુત ભાર, બે વચ્ચેનું અંતર 2a છે, તો આ જે રચના બને, આ રચના એને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે. હવે અહીંયા આપણે બિંદુ ડાયપોલ એવું કીધું છે, તો આપણે શું વિચારવાનું કે આ વિદ્યુત ભાર છે, આપણો વિદ્યુત ભાર, બરાબર, એ અનંત હોય. વિદ્યુત ભાર Q ટેન્ડ્સ ટુ અનંત, લિમિટ Q ટેન્ડ્સ ટુ અનંત, વિદ્યુત ભારનું મૂલ્ય અનંત હોય એટલે કે મોટા મૂલ્યનો વિદ્યુત ભાર હોય. અને આ અંતર છે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એ ખૂબ જ ઓછું હોય. જો લિમિટ A ટેન્ડ્સ ટુ 0 એટલે કે આપણો વિદ્યુત ભારો વચ્ચેના જે અંતર છે, અંતર એ એકદમ નાના હોય. એટલે અર્થ એવો થાય કે આ બે વિદ્યુત ભારો આપણે એકદમ આમ નજીક લેવાના, આ રીતે માઇનસ અને બાજુમાં પ્લસ, આમ આ રીતે બે વિદ્યુત ભારો જે આપણા છૂટા છે એ આમ એકદમ નજીક લેવાના, બરાબર. એટલે કઈ શરત તો કે લિમિટ Q ટેન્ડ્સ ટુ અનંત, એટલે કે આપણો વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભારો આપણા Q એ અનંત હોય એટલે કે મોટા મૂલ્યનો હોય. અને લિમિટ A ટેન્ડ્સ ટુ Q ટેન્ડ્સ ટુ અનંત, Q ટેન્ડ્સ ટુ અનંત અને A ટેન્ડ્સ ટુ 0, બરાબર. એટલે કે બે વિદ્યુત ભારો છે એ આમ એકદમ નજીક આવેલા હોય, શૂન્યની નજીકનું અંતર. તો આ જે ડાયપોલ બને, આ ડાયપોલ, બરાબર, એને બિંદુ ડાયપોલ કહેવામાં આવે. હવે આજે આપણે સૂત્ર મેળવ્યું છે વિદ્યુત ડાયપોલ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, એનું આ સૂત્ર છે. તો આપણે અહીંયા એક ચોખવટ કરવાની થાય કે જો વિદ્યુત ભારો આવા છૂટા હોય, છૂટા બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જો આ રીતે વધારે રહેતું હોય, બરાબર, તો આપણું જે આ સૂત્ર છે એ આપણને લગભગ મૂલ્ય આપે છે, એટલે કે એકદમ ચોક્કસ મૂલ્ય આપતું નથી. પરિણામ છે એ આપણને લગભગ મળે છે, લગભગ એટલે કે એકદમ ચોક્કસ નહીં. પણ આવી બિંદુ ડાયપોલ હોય, આવી બિંદુ ડાયપોલ, બરાબર, એના માટે આ એકદમ સાચું મૂલ્ય આપે છે. એટલે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો તમે કહી શકો કે આપણા જે આ સમીકરણ છે વિદ્યુત ડાયપોલના પરિમાણની સરખામણીએ મોટા અંતરો માટે વિદ્યુત સ્થિતિમાનનું એપ્રોક્સિમેટ મૂલ્ય આપે છે, એટલે કે લગભગ મૂલ્ય આપે છે. પરંતુ બિંદુ ડાયપોલ માટે આ એક્ઝેક્ટ મૂલ્ય આપે છે, જો ચોક્કસ મૂલ્ય આપે છે આ સૂત્ર. ટૂંકમાં આ બિંદુ ડાયપોલ છે, આ બિંદુ ડાયપોલ એના માટે આ સૂત્ર એકદમ સાચું છે. પણ આવા વિદ્યુત ભારો જો આપણા છૂટા હોય
બરાબર. તો એના માટે આ સૂત્ર ઉપરથી ગણતરી કરો તો એકદમ ચોક્કસ જવાબ આવતો નથી, એપ્રોક્સિમેટ જવાબ આવે છે. વિદ્યાર્થી મિત્રો, એનાથી આગળનો આપણો પ્રશ્ન છે, વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે બિંદુવત વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર એકલો, એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવ્યું. પછી એનાથી આગળ વિદ્યુત ડાયપોલ હોય, એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. એનાથી આગળ વિદ્યુત ભારોનું તંત્ર હોય, બરાબર. વિદ્યુત ભારોનું તંત્ર હોય એટલે કે તંત્રમાં ઘણા બધા વિદ્યુત ભારો ગોઠવાયેલા હોય, તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આપણે મેળવવાનું છે. તો આ વિદ્યુત ભારોનું તંત્ર છે, તો એમાં વિદ્યુત ભારોની અલગ અલગ ગોઠવણી હોય. જેવી રીતે આપણે એમ કહીએ કે અમુક જગ્યાએ સતત વિદ્યુતભાર વિતરણ થયેલું હોય, અમુક જગ્યાએ વિદ્યુતભારોનું અસતત વિતરણ હોય, એટલે કે વિદ્યુતભાર છૂટો છવાયેલો ગોઠવાયેલો હોય. અને અમુકમાં મિશ્ર સ્વરૂપમાં આપણને વિદ્યુતભારોની ગોઠવણી જોવા મળે. વિદ્યુતભારોના તંત્રની 3 રીતે ગોઠવણી વિચારી શકાય. એક સતત વિતરણ, વિદ્યુતભારોનું સતત વિતરણ, વિદ્યુતભારોનું અસતત વિતરણ અને વિદ્યુતભારોનું મિશ્ર વિતરણ. બરાબર. સતત વિતરણ કોને કહેવાય, અસતત વિતરણ કોને કહેવાય, એ તમારે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. હવે અહીંયા આપણો પ્રશ્ન એવો છે કે વિદ્યુતભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવો. હવે એમાં પહેલું વિતરણ છે આપણું અસતત વિતરણ. જો વિદ્યુતભારના અસતત વિતરણના કારણે ક્ષેત્રમાં કોઈ એક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. એટલે આપણે એક તંત્ર વિચારી કે અહીંયા માનો કે કોઈ Q1 નામનો વિદ્યુતભાર છે, અહીંયા માનો કે કોઈ Q2 નામનો વિદ્યુતભાર છે, અહીંયા માનો કે કોઈ Q3 નામનો વિદ્યુતભાર છે, અને અહીંયા માનો કે કોઈ Qn નામનો વિદ્યુતભાર છે. અને અહીંયા આપણું બિંદુ P છે. અને ત્યાં આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બરાબર સમજજો. આ Q1 વિદ્યુતભાર, આ Q2 વિદ્યુતભાર, આ Q3 વિદ્યુતભાર, એવી રીતે Q4 વિદ્યુતભાર, Q5 વિદ્યુતભાર, આ Qn વિદ્યુતભાર, આ વિદ્યુતભારોનું આપણું તંત્ર છે. જો આ વિદ્યુતભારોનું તંત્ર કે જેમાં વિદ્યુતભારોનું અસતત વિતરણ થયેલું છે. અસતત વિતરણ એટલે કે વિદ્યુતભારો છૂટા છવાયા ગોઠવાયેલા છે. હવે અહીંયા કોઈ બિંદુ P મેં બતાવ્યું છે. જો હવે અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. જો આ વિદ્યુતભારોનું તંત્ર છે, આ વિદ્યુતભારોનું તંત્ર, એના વડે અહીંયા બિંદુ P પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે આ વિદ્યુતભારોના સ્થાન નક્કી કરવા પડે, બિંદુ Pનું સ્થાન નક્કી કરવું પડે. તો એના માટે આપણે યામાક્ષ પદ્ધતિ લેવી પડે. કોઈ એક આપણે યામાક્ષ પદ્ધતિ લઈ કે જેવી રીતે આપણે એમ કહીએ કે આ ધારો કે y અક્ષ છે, આ એને લંબ રૂપે ધારો કે x અક્ષ છે, z અક્ષ છે, અને આ આપણી માનો કે x અક્ષ છે. આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. વિદ્યાર્થી મિત્રો, યામાક્ષ પદ્ધતિ આ રીતે છે. આને મેં y અક્ષ કીધી છે, આ આપણી z અક્ષ છે, અને આમ તમારા તરફ x અક્ષ છે. હવે પેલો વિદ્યુતભાર છે, આ પેલો વિદ્યુતભાર, તો એના સ્થાન માટે આપણે સ્થાન સદિશ દોરી R1. બીજો વિદ્યુતભાર છે તો એના સ્થાન માટે આપણે કહી દઈએ સ્થાન સદિશ R2. એવી રીતે આ ત્રીજો વિદ્યુતભાર છે તો એના સ્થાન માટે કહી દઈએ સ્થાન સદિશ R3. આ n મો વિદ્યુતભાર છે તો એના સ્થાન માટે આપણે કહી દઈએ સ્થાન સદિશ Rn. હવે આ બિંદુ P છે, બિંદુ P, એના માટે આપણે સ્થાન સદિશ કહી દઈએ ખાલી R. સ્થાન સદિશ R. હવે વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ મેં જે દોરી છે બરાબર, એના ઉપરથી આપણે થોડુંક લખાણ કરવું પડે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુવત વિદ્યુતભારો
Q1 Q2 Q3 અપ ટુ Qn નું અસતત વિતરણ થયેલું દર્શાવ્યું છે. યામાક્ષોના ઉગમ બિંદુને અનુલક્ષીને ધારો કે આ વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે સ્થાન સદિશ R1, સ્થાન સદિશ R2, સ્થાન સદિશ R3 અપ ટુ સ્થાન સદિશ Rn છે. બરોબર. હવે આપણે આકૃતિ ઉપરથી લખાણ કરવાનું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 Q2 Q3 અપ ટુ Qn વિદ્યુત ભારોનું અસતત વિતરણ થયેલું છે. પછી તેમના સ્થાન સદિશો વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે બરાબર. જો પેલો વિદ્યુત ભાર Q1 છે તો એનો સ્થાન સદિશ છે R1, પછી R2 અપ ટુ Rn, બરોબર. આગળ આપણે કહેવાનું થાય બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. બરોબર. બિંદુ P ઉગમ બિંદુથી R અંતરે આવેલું છે. હાલો હવે આપણે સાદો વિચાર કરવાનો થાય. બરાબર. કે આ બિંદુ P પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આવે ક્યાંથી? તો કે આ Q1 વિદ્યુત ભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન મળશે. એવી રીતે આ Q2 વિદ્યુત ભાર છે, આ Q2 વિદ્યુત ભાર એને લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન. એવી રીતે આ Q3 વિદ્યુત ભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન. આ Qn વિદ્યુત ભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન. એટલે બિંદુ P પાસે ઘણા બધા વિદ્યુત સ્થિતિમાન ભેગા થાય છે. તો આપણે એ બધાનો સરવાળો કરવો પડે. બરોબર. એટલે આપણે ધારવું પડશે. ધારો કે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન Q1 Q2 Q3 અપ ટુ Qn ને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V1 V2 અપ ટુ Vn છે. જો વિદ્યાર્થી મિત્રો આ Q1 વિદ્યુત ભાર છે એટલે આપણો બિંદુવત વિદ્યુત ભાર થયો. એને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન. એવી રીતે એનું નામ મેં આપ્યું છે V1. જો આ રીતે આવશે. Q1 વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન એટલે આમ આવશે. તો આ દિશામાં વિદ્યુત સ્થિતિમાન મળશે અહીંયા V1. બરાબર. એવી રીતે આ Q2 વિદ્યુત ભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન. આટલા અંતરને આપણે નામ આપી દઈએ R1P. આને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન તો એ આપણને આમ મળશે. આ અંતરને હું R2P નામ આપી દઉં. આ અંતર છે એના માટે આપણે નામ આપવું હોય તો R1P 2P 3P. એવી રીતે આના માટે આપણે અંતર કેવું હોય? આ અંતર તો R1N N1 NPQ. બરાબર. બિંદુ P છે, આ બિંદુ P અહીંયા ઘણા બધા વિદ્યુત સ્થિતિમાન ભેગા થાય છે. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન એટલું હશે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 પ્લસ અપ ટુ પ્લસ Vn. આ બધા વિદ્યુત સ્થિતિમાન છે. Q1 વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન એટલે V1, Q2 વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન એટલે V2, Q3 વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાન એટલે V3,
બરાબર, આ બધા અહીંયા ભેગા થાય છે એટલે આપણે સરવાળો કરવો પડે. હજી આપણે આગળ કિંમત લખી તો આપણી પાસે સૂત્ર છે બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. સૂત્ર શીખી ગયા. V = KQ છેદમાં R 1/4πε0 Q/R. આવું આપણે સૂત્ર છે. તો V1 માટે આપણે લખવું હોય એટલે કે આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન, તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો 1/4πε0 વિદ્યુતભાર છે આપણો Q1. બરાબર, જેવી રીતે અહીં વિદ્યુતભાર Q હતો એને બદલે આપણે Q1 છે, અને આ અંતર છે આપણું, આ અંતર એને આપણે R1P નામ આપ્યું છે એટલે R1P. બરાબર, આ Q1 વિદ્યુતભાર છે એને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન મળ્યું. એવી રીતે આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન લખવું હોય તો 1/4πε0 Q2 છેદમાં આ આટલું અંતર છે, આટલું અંતર એનું નામ આપ્યું છે R2P પ્લસ V3 એટલે 1/4πε0 પ્લસ અપ ટુ પ્લસ 1/4πε0 વિદ્યુતભાર છે આપણો Q3, તો Q3 છેદમાં અંતર એટલે R3P પ્લસ અપ ટુ પ્લસ 1/4πε0 આ વિદ્યુતભાર છે, આ વિદ્યુતભાર એને લીધે વિદ્યુત સ્થિતિમાન એટલે Qn છેદમાં RNP. હવે વિદ્યાર્થી મિત્રો આ R1P અંતર આપણે મેળવવું હોય તો R1P અંતર, તો એના માટે બે સદિશોના સરવાળાની રીતનો આપણે ઉપયોગ કરવાનો થાય. બરાબર, આ એક સદિશ છે આપણો, આ એક સદિશ એનો શીર્ષ છે, ત્યાં આ બીજા સદિશનો પૂછ આવ્યો જો, એટલે આ સદિશ R1 પ્લસ સદિશ R1P બરાબર પરિણામી સદિશ R થાય. વિદ્યાર્થી મિત્રો, બે સદિશોના સરવાળાની રીત તમે શીખી ગયા. આ એક સદિશ છે, આ એક સદિશ R1 એનો શીર્ષ છે, ત્યાં આ બીજો સદિશ છે R1P એનો પૂછ આવ્યો, એટલે આ બે સદિશ છે, આ બે સદિશ એનો સરવાળો કરો તો આ પરિણામી સદિશ બરાબર હોય છે. હવે એમાં R1P આપણે શોધવું હોય, R1P તો R1P બરાબર સદિશ R, આ બરાબરની ઓલી બાજુ લઈ જાઓ તો -R1 થશે. હવે આનું મૂલ્ય લેવું હોય તો R1Pનું મૂલ્ય લેવું હોય તો અહીં માનાંક કરવાનો થાય. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ R1P છે, R1P એના બરાબર તમે આવું પણ લખી શકો માનાંક સદિશ R માઇનસ સદિશ R1. એવી રીતે આ R2P શોધવું હોય, R2P તો R2P બરાબર તમે આવું લખી શકો માનાંક સદિશ R માઇનસ સદિશ R2. આ રીતે તમે R3P પણ તમે મેળવી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો આ કિંમત આપણે મૂકવાની થાય. બરાબર, આપણે આગળ સાદુરૂપ આપી તો આ કિંમત આપણે મૂકી એટલે 1/4πε0 કોમન નીકળશે બધેમાંથી. બરાબર, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે, એટલે 1/4πε0 કોમન નીકળે. તો અહીંયા વધ્યું Q1 ના છેદમાં આ R1P દેખાય, R1P ત્યાં તમે આ લખી શકો માનાંક R માઇનસ R1 પ્લસ અહીંયા આ કોમન નીકળી ગયું એટલે Q2 ના છેદમાં R2P એટલે માનાંક R માઇનસ R2 પ્લસ Q3 માનાંકમાં R માઇનસ R3 પ્લસ અપ ટુ પ્લસ Qn છેદમાં R માઇનસ RN. આવી રીતે લખી શકાય. હજી આગળ આપણે સાદુરૂપ આપવું હોય તો સરવાળો છે એટલે સિગ્માનો ઉપયોગ કરવાનો થાય. બરાબર, આગળ હજી આપણે સાદુરૂપ આપવું હોય તો 1/4πε0 આ અચળ છે. હવે આ બધે સરવાળો છે, સરવાળો એટલે તમે સિગ્માનો ઉપયોગ કરી શકો. બરાબર, સિગ્મા I બરાબર 1 થી N QI ના છેદમાં માનાંક R માઇનસ RI. આ એનું વ્યાપક સૂત્ર થશે. વિદ્યાર્થી મિત્રો
વિદ્યુત ભારોનું આવું અસતત વિતરણ થયેલું હોય એટલે કે વિદ્યુત ભારો છૂટા છવાયેલા હોય અને પછી બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો શું કરવાનું? તો કે આ વિદ્યુત ભારને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત ભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત ભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન, આ વિદ્યુત ભાર છે એને લીધે અહીં વિદ્યુત સ્થિતિમાન. તો અહીંયા ઘણા બધા વિદ્યુત સ્થિતિમાન ભેગા થાય છે એટલે સંપાતપણાના સિદ્ધાંત પરથી આ બધા વિદ્યુત સ્થિતિમાનનો આપણે સરવાળો કરવાનો. બરાબર. પછી આપણે બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જાણી છે એટલે એના સૂત્રનો ઉપયોગ કરવાનો. આ રીતે તમને વિદ્યુત ભારોનું અસતત વિતરણ થયેલું હોય તો એના ઉપરથી તમે કોઈ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન ગણી શકો. વિદ્યાર્થી મિત્રો, આનાથી આગળ આપણો પ્રશ્ન આવશે વિદ્યુત ભારોનું જે આ તંત્ર હતું એમાં માનો કે સતત વિદ્યુત ભાર વિતરણ થયેલું હોય, વિદ્યુત ભારોનું સતત વિતરણ થયેલું હોય. વિતરણના મેં તમને 3 પ્રકાર કીધા. વિદ્યુત ભારોના વિતરણના 3 પ્રકાર મેં તમને કીધા. એક પ્રકાર આપણે એવો કીધો સતત વિતરણ, અસતત વિતરણ અને મિશ્ર. મિશ્ર એટલે કે અમુક ભાગમાં સતત વિતરણ જોવા મળે, અમુક ભાગમાં પાછું અસતત વિતરણ જોવા મળે. બરાબર. અસતત વિતરણ છે એના માટે મેં તમને હમણાં સમજાવ્યું કે વિદ્યુત ભારો આમ છૂટા છવાયા હોય. સતત વિતરણમાં શું હોય? વિદ્યુત ભારો છે એ એક સરખા ગોઠવાયેલા હોય. માનો કે આવો કોઈ ઘનફળ ધરાવતો પદાર્થ છે, ઘનફળ ધરાવતો પદાર્થ. હવે આમાં વિદ્યુત ભાર જો આમ એક સરખો પથરાયેલો હોય, આમ વિદ્યુત ભાર છે એ જો એક સરખો આમ પથરાયેલો હોય તો આને સતત વિતરણ કહેવાય. બરાબર. દરેક બિંદુએ વિદ્યુત ભાર છે એનું મૂલ્ય એક સરખું હોય. હું એમ કહું કે અહીંયા વિદ્યુત ભાર 1 કુલમ છે તો આ બિંદુએ પણ વિદ્યુત ભાર 1 કુલમ હોય, આ બિંદુએ પણ વિદ્યુત ભાર 1 કુલમ હોય તો આને સતત વિતરણ કહેવાશે. વિદ્યુત ભાર છે એ એક સરખી રીતે ગોઠવાયેલો હોય. અસતત વિતરણમાં શું હોય? તો વિદ્યુત ભારો છે બરાબર એ છૂટા છવાયેલા ગોઠવાયેલા હોય. એક વિદ્યુત ભાર છે, એક વિદ્યુત ભાર માનો કે અહીંયા હોય, બીજો વિદ્યુત ભાર પાછો અહીંયા હોય, ત્રીજો વિદ્યુત ભાર આની એકદમ નજીક હોય, આમ પાછો ચોથો વિદ્યુત ભાર માનો કે અહીંયા હોય. આ રીતે છૂટો છવાયેલો ગોઠવાયેલો હોય તો એને અસતત વિતરણ કહેવાય. મિશ્ર એટલે તો કે આ આખું બન્યું એને મિશ્ર તમે કહી શકો. ક્યાંક વિદ્યુત ભારનું સતત વિતરણ છે, ક્યાંક વિદ્યુત ભારનું અસતત વિતરણ છે. આ રીતે વિદ્યુત ભારોના વિતરણના તમે 3 પ્રકાર પાડી શકો. એમાં પહેલાં માટે મેં વાત કરી, સમજાવ્યું તમને કે વિદ્યુત ભારોનું આ રીતે અસતત વિતરણ થયેલું હોય અને પછી આપણે વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો એના માટે આપણે વ્યાપક સૂત્ર છે એ પણ મેળવ્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બિંદુ ડાયપોલની વ્યાખ્યા આપો. બરાબર. આ આપણો હોમવર્કનો પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપણો થશે વિદ્યુત ભારોના અસતત વિતરણના કારણે ક્ષેત્રમાં કોઈ એક બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. એટલે આ 2 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં રહેશે.